બધા સહકુશળ હશો, હું પણ સહકુશળ છું। આજે 24 જૂન 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું। તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ। એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો, જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું। તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ। 24 જૂન 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, ભારતની 29મી નવરત્ન કંપનીનો દરજ્જો કોને આપવામાં આવ્યો છે? સાચો જવાબ છે GRSC। બીજો પ્રશ્ન છે, ખીર ભવાની મેળો ક્યાં આયોજિત કરવામાં આવે છે? સાચો જવાબ છે જમ્મુ અને કાશ્મીર। ત્રીજો પ્રશ્ન છે, ઉલ્લાસ પહેલ હેઠળ ભારતનું 6થું સંપૂર્ણ સાક્ષર રાજ્ય કયું બન્યું છે? સાચો જવાબ છે ઉત્તરાખંડ। ચોથો પ્રશ્ન છે, દુનિયાનું સૌથી મોટું જહાજ પુનર્વિકાસ એટલે કે રિસાયકલિંગ કરનાર દેશ કયો બન્યો? સાચો જવાબ છે ભારત। પાંચમો પ્રશ્ન છે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કેટલા લોકોને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા? સાચો જવાબ છે 65 લોકોને। છઠ્ઠો પ્રશ્ન છે, કૂટનીતિમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 24 જૂનના દિવસે। સાતમો પ્રશ્ન છે, ફિફા વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી કોણ બન્યો? સાચો જવાબ છે લિયોનેલ મેસી, જેણે 18 ગોલ કર્યા છે। આઠમો પ્રશ્ન છે, બાલમ ખીરા કયા રાજ્ય સાથે સંબંધિત છે, જેને તાજેતરમાં જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? સાચો જવાબ છે મધ્યપ્રદેશ। નવમો પ્રશ્ન છે, ભારતનું પ્રથમ 3D પ્રિન્ટેડ આર્ટિફિશિયલ રીફ મોડ્યુલ કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે? સાચો જવાબ છે તમિલનાડુ। 10મો પ્રશ્ન છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની પ્રથમ વ્યવસાયિક સ્તરની કોલસાથી અમોનિયમ નાઇટ્રેટ પરિયોજનાનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કર્યું? સાચો જવાબ છે ઓડિશામાં। તો આ હતા 24 જૂન 2026ના કરંટ અફેર્સ અને તેના જવાબો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું। આજ માટે આટલું જ। જય હિન્દ, વંદે માતરમ દોસ્તો।